સુભાષચંદ્ર બોઝ આતંકવાદી હતા. આ વાક્ય અમે નહીં, આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે તેમના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું. આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાગરમી સર્જાઈ અને રાજકીય પક્ષોના નેતાઓ આ પોસ્ટ અને ધારાસભ્યની ટીકા કરવા લાગ્યા. આ ઘટના ખૂબ જ ગંભીર બની અને દેશભરના સમાચાર માધ્યમોએ આ સમાચાર ચલાવ્યા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન મેદાને આવ્યા અને આવીને તેમને ધારાસભ્યને માફી માંગવાની માંગ કરી છે. શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં રાજનેતાઓ પોતાના ભાષણોમાં કરેલા બફાટથી ખૂબ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આણંદના ધારાસભ્ય ખૂબ જ ચર્ચામાં આવ્યા, કારણ કે તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી સંગઠનના મેમ્બર કહી દીધા. ત્યારબાદ માહોલ ખૂબ જ ગરમાયો અને રાજકીય પક્ષો તેમની ટીકા કરવા મેદાને આવ્યા. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય યોગેશ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે બોઝ આતંકવાદી પાંખના સભ્ય હતા અને પછી વિવાદ સર્જાયો અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી મેદાને આવ્યા હતા અને આ ઘટનાના મામલે યોગેશ પટેલને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે સમગ્ર મામલે ખુલાસો કરતા કહ્યું કે ભૂલથી તે પોસ્ટ થઈ ગયું હતું. હકીકતમાં એવું હતું કે જે વ્યક્તિ મારું સોશિયલ મીડિયા હેન્ડલ કરે છે તેમણે અંગ્રેજીમાંથી ગુજરાતી ગૂગલ ટ્રાન્સલેટ કરતાં આવી ભૂલ થઈ ગઈ હતી, જે મારા ધ્યાને આવતા તાત્કાલિક તેને હટાવી દેવામાં આવી છે, જે બદલ હું દિલગીર છું અને માફી માંગુ છું. ખરેખરમાં આ મામલો ખૂબ જ ગંભીર છે અને મહાપુરુષોનું અપમાન કરવું તે યોગ્ય નથી. આવું જો કોઈ અન્ય પાર્ટીના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોત તો કેટલો મોટો વિવાદ સર્જાતો તે હાલના માહોલ પ્રમાણે આપણે જાણીએ છીએ. પરંતુ સત્તા પક્ષના ધારાસભ્ય છે તો હવે તેમનું શું થઈ શકે? અગાઉ દિલ્હીના ભાજપના મુખ્યમંત્રીએ પણ સુભાષ પેલેસ કહીને સુભાષચંદ્ર બોઝનું સંબોધન કર્યું હતું, જે બદલ તેમની દેશભરમાં ટીકા થઈ હતી. જો આ રીતે જ નેતાઓ કરતા રહેશે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની ફજેતી થતી જ રહેશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો. નમસ્કાર.